અલે પ્રભુ આજે ધીમા ડગલે હરજી ભાટીનું ઝૂંપડું પાવન કરજે મારા નાથ. અમારી ઝૂંપડીએ નથી બેડીઓ ને બગલા. અલે પ્રભુ અમારી ઝૂંપડીએ નથી બેડીઓ ને બગલા. એ મટહલ ઝૂંપડા હોય ધણી રામ દે આવો ને હરદીની ઝૂંપડીએ. અલે વાલા આજે ધીમા ડગલે હરજી ભાટીનું ઝૂંપડું પાવન કરજે હો પ્રભુ. એ સગુણાના વીરને ગમતું જ હોય તો એ સગુણાના વીરને ગમતું જ હોય તો. અરે પ્રભુ અને આવતા વાર નો લાગે હો મારા નાથ. એ સગુણાના વીરને ગમતું જ હોય તો એ કોટડાના પીરની મરજી રે હોય તો એ આવો તો યાદ ને યાદ ધણી રામ દે આવો ને મારી રે ઝૂંપડીએ. અરે પ્રભુ આજે ધીમા ડગલે આજે ભગતનું ઝૂંપડું પાવન કરજે પ્રભુ. આજે ધીમા ડગલે હરજીનું ઝૂંપડું પાવન કર મારા નાથ. અમારી ઝૂંપડીએ નથી ભોજન ભાવતા. અમારી ઝૂંપડીએ નથી ભોજન ભાવતા. એ ટટહલ ટોકડા હોય ધણી રામ દે આવો ને અમારી રે ઝૂંપડીએ. અરે પ્રભુ આવતા વાર ન લાગે માટે આજે ધીમા ડગલે હરજી ભાટીનું ઝૂંપડું પાવન કર પ્રભુ. આજે ધીમા ડગલે મારું ઝૂંપડું પાવન કર મારા નાથ. એ આવો તો યાદ ને યાદ ધણી રામ દે આવો ને અમારી રે ઝૂંપડીએ. અમારી ઝૂંપડીએ નથી નાવણ કોનિયા. અરે પ્રભુ એ અમારી ઝૂંપડીએ નથી નાવણ કોનિયા. ખડાકા બોસિયા હોય ધણી રામ દે આવો ને અમારી રે ઝૂંપડીએ. ઓ વાલા આવો ને અમારી રે ઝૂંપડીએ. ઓ રામા આવો ને અમારી રે ઝૂંપડીએ. હરજી કહું પ્રભુ. અરે હરજી તારી ઝૂંપડી સુધી આવ્યા પણ હરજી તારી ઝૂંપડીએ તારા સિવાય મને કેમ કોઈ દેખાતો નથી હરજી. અરે પ્રભુ આજે તમે સૌ હું સૌ મારો લાલિયો કુતરો બાંડા બકરા હવે કોની જરૂર છે પ્રભુ? કોની જરૂર છે? અરે હરજી કેમ હરજી તમે લગ્ન નથી કર્યા હરજી? અરે પ્રભુ હજી તો હું બાળકો વાળો છું પ્રભુ. બાળકો વાળો છું મારા નાથ. અરે હરજી તો આજ તને તારો રામદેવ પરણાવે હરજી. તને તારો પીરજી પરણાવે હરજી. અરે પ્રભુ આજ મારા મેલા ગયેલા લુગડા તમારી ફાટલ ઝૂંપડી આવેલા નારે કદાચ હોના માંગે હરજીડે હોના ક્યાંથી આપે પ્રભુ? માટે પરણવાની જીદ રેવાજો પ્રભુ. પરણવાની જીદ રેવાજો. અરે મારા હરજી આજ ક્રાસ જો સોના માંગે ને હરજી. હા પ્રભુ તો આજ તારો પીરજી સોનીડો બનીને આવે હરજી. સોનીડો બનીને આવે હરજી. અરે પ્રભુ હા હરજી આજે હું જાણું છું આજે આવેલા નારા હોના માંગે આજે મારો પ્રભુ હોનીડો બની હોના આપે. આજે કદાચ આવેલા નાર કપડા માંગે મારો પ્રભુ કપડા આપે પણ હાજ હું મારા ભગવાનને હોનીડો બનાવવા નથી માંગતો પ્રભુ. માટે પરણવાની જીદ રહેવા દો મારા નાથ. પરણવાની જીદ રહેવા દો પ્રભુ. અરે મારા હરજી આજ તારી ઝૂંપડીએ આવ્યો હોય
હા પ્રભુ. અને આજ મારો હરજી આજે એક આશરા વિનાનું ઘર જ્યાં સૂનું લાગતું હોય હરજી, પણ આજ તારો ધણી તને પરણાવે માટે પરણી લ્યો હરજી, પરણી લ્યો. અરે પ્રભુ, આજે પરણવાની જીદ રહેવા દ્યો. મારે તો સદાને માટે તમારી ભક્તિ કરવી છે, માટે પરણવાની જીદ રહેવા દ્યો પ્રભુ. તને રામ દે પરણાવે એ તારો પીરજી પરણાવે, તમે પરણો વાટી હારજી, તમે પરણો વાટી હારજી. હા મારા હરજી, આજ તારો પ્રભુજી તારા માટે સોલીડો બનવા તૈયાર છે મારા હરજી. પરણવાની જીદ રહેવા દ્યો. મારે તો સદાને માટે તમારી ભક્તિ કરવી છે પ્રભુ. જાણો છું મારા નાથ, નહીં પ્રભુ, આજે પરણવાની જીદ રહેવા દ્યો. સોનીડો બનીને આવશે હરજી. નહીં પ્રભુ, આજ હરજી મારા ભગવાનને હોનીડો બનાવવા નથી માંગતો, માટે આજ પરણવાની જીદ રહેવા દ્યો પ્રભુ. મારે તો સદાને માટે તમારી ભક્તિ કરવી છે પ્રભુ, સદાને માટે તમારી ભક્તિ કરવી છે. લુગડા માંગે ને તો તારો હરજી લુગડા લઈને આવે હરજી, તારો લુગડા લઈને આવે. જાણો છું પ્રભુ, તારો કામણિયો મનિયાનું મારા હરજી, તને રામ દે પરણાવે, તને ભાલા વાળો પરણાવે, પરણી લ્યો વાઠિયા હરજી જો પરણતો હોય તો આજ અખિલ બ્રહ્માંડનો નાથ તારો કાપડિયો બની આવે મારા હરજી, લગ્ન કરી લ્યો હરજી. નહીં પ્રભુ, આજે પરણવાની જીદ રહેવા દ્યો મારા નાથ, પરણવાની જીદ રહેવા દ્યો પ્રભુ. એ તમના માંગે તો હરજી, તમના હું યાર એ મારા હરજી, એક વાર મુખથી બોલો હરજી, આજ તારો રામદેવ તારા માટે નબળા લઈને આવશે હરજી. જાણું છું પ્રભુ, હરજી તારો વાળો દર થઈ આવું મારા હરજી, આમ દે પરણાવે, તને ભાલા વાળો પરણાવે, તમે પરણો વાટી હરજી, પરણો મારા હરજી. એ હરજી પ્રભુ, કદાચ નબળાની જરૂર પડે ને મારા રામ, એ પ્રભુ, આજે જાણું છું મારા નાથ, તારો જન્મ કરી આજે હરજી તારો વાણોદર બની આવશે. જે જોઈ તે અરજી માંગી લે હરજી. આજે પરણવાની જીદ રહેવા દ્યો, પરણવાની જીદ રહેવા દ્યો મારા નાથ. એ મારા હરજી, ઓ પ્રભુ, કદાચ હારલાની જરૂર પડશે ને હા પ્રભુ, તો હરજી હું સોનીડો બની અને તારા હારલા લઈને આવીશ હરજી. હું જાણું છું પ્રભુ, હું જાણું છું મારા નાથ. કદાચ કપડાની જરૂર પડે ને હરજી તો કાપડિયો બની તારો પીરજી આવશે હરજી. હે હરજી, કદાચ દમડાની જરૂર પડે તો તારો વડોતર બની તારો પીરજી આવશે, માટે લગ્ન કરી લ્યો હરજી, લગ્ન કરી લ્યો. અરે પ્રભુ, હું જાણું છું, પણ આજ
હું મારા ભગવાનને હોનીડો કે કાપડીઓ બનાવવા નથી માંગતો પ્રભુ, માટે આજ પરણવાની જીદ રહેવા દ્યો. મારે તો સદાને માટે તમારી ભક્તિ કરવી છે પ્રભુ, ભક્તિ કરવી છે. હા મારા હરજી, આજ તારી ભક્તિ થી હરજી, આજ હું તારા ઉપર પસંદ થયો છું મારા હરજી. આજ મારા હરજી ની કસોટી કરતા કે કદાચ મારો હરજી મોહ બંધનમાં બંધાયો તો નથી. શું મારો હરજી સૂર્ય ઉગે કે સૂર્ય હાથ મેં ત્યાં સુધી મારો હરજી કોઈ સંસારની મોહ જાળમાં ફસાયો તો નથી. પણ હરજી આ તો જુગે જુગની વાત છે હરજી, તારી પૂર્વ જન્મની કમાઈ છે. હે મારા હરજી, અંતે માંગ્યું તો મારા ચરણની અંદર વાસ માંગ્યો. હે હરજી, પણ બાર બીજનો ધણી તને કહે છે હરજી, તારે જે જોઈ તે માંગી લે હરજી, જે જોઈ તે માંગ. વાહ મારા નાથ, આજ માગવાની વાત કરતા હોય પ્રભુ, આજ ગરીબ હરજીની ઝૂંપડી આવ્યો હોય પ્રભુ, તો તમારી આ હરજી બે વચનની માગણી કરે પ્રભુ, બે વચન માગે. અરે મારા હરજી, જે જોઈ તે માંગી લ્યો હરજી, જે જોઈ તે બે વચન માંગી લ્યો હરજી. સાંભળો પ્રભુ, એ જ્યારે પોકરણગઢના રાજા અચલના ગીતમાં અવતાર ધારણ કરે, જન્મ વખતની પહેલી આરતી મારા હાથે ઉતરે એવું મારો ભાવ છે પ્રભુ. વાહ હરજી, ખરેખર ભક્તોને ભગવાન હંમેશા આધીન હોય છે. હરજી, જા મારું તને સત્ય વચન છે, રાજા આજમલને આંગણે હું જ્યારે અવતાર ધારણ કરીશ ત્યારે મારા જન્મની આરતી તારા હાથે ઉતરશે હરજી. આ તારે મારું સત્ય વચન છે, માટે બીજું વચન જે જોઈ તે માંગી લે હરજી. તો સાંભળો પ્રભુ, કે જ્યારે તમે સમાધિએ ચડો, સમાધિની છેલ્લી આરતી પણ મારા હાથે ઉતરે એવું મારો ભાવ છે પ્રભુ. વાહ હરજી, ખરેખર ભક્ત તો ભગવાનના હૃદયને નજીક હોય છે, મનની વાત જાણે છે. કે જ્યારે જ્યારે પૃથ્વી માથે પાપ વધે છે ત્યારે યુગે યુગે મારે અવતાર ધારણ કરવો પડે છે હરજી. હા પ્રભુ, આજે એવી જ રીતે બાનાની પદ રાખવા માટે રાજા અજમલને આંગણે મારે પુત્ર બની અવતાર ધારણ કરવાનો સમય આવી ગયો છે હરજી. પણ જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ થાય ને હરજી, હા પ્રભુ, જ્યારે મારે સમાધિએ જવાનો સમય આવે હરજી, એ સમાધિ વખતની આરતી તમારા હાથે ઉતરશે. પણ લ્યો હરજી, મારું તમને સત્ય વચન છે કે આજ જ્યારે મારે સમાધિએ જવાનો સમય આવે ને હરજી, કહો પ્રભુ, તો સૌ પ્રથમ વાર પેલા ખબર તમને પડશે, આ મારું તમને સત્ય વચન છે. અરે પ્રભુ, હરજી, આજ વાત તો તમારી સત્ય છે કે સૌ પ્રથમ વાર પેલા ખબર મને પડે, પણ આપ કઈ કે એવી નિશાની આપ મને અઘોર જંગલની અંદર બકરા સાટતો મને કેમ ખબર પડે પ્રભુ કે આજે મારો ભગવાન સમાધિએ છે પ્રભુ. અરે મારા હરજી, આજે હું તમારા કાંડે જે દોરો બાંધું છું ને હરજી, હા પ્રભુ, જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ થશે અને હરજી, અને અચાનક કદાચ તમારા હાથમાંથી જે દોરો છૂટી જાય ત્યારે સમજજો કે રામદેવને સમાધિએ જવાનો સમય થઈ ગયો છે મારા હરજી, સમાધિએ જવાનો સમય થઈ ગયો છે. બસ મારા ના હરજી, મારા જન્મ વખતની આરતી એમ મારા સમાધિની આરતી તમારા હાથે ઉતરશે. આ તમને રામદેવનું સત્ય વચન છે, માટે જે જોઈ તે માંગી લે હરજી, જે જોઈ તે માંગી લે. આજે માગવાની વાત કરતા હોય તો જ્યાં તમારો ફોટો હોય ત્યાં હરજીનો ફોટો હો જોઈ મારા નાથ. હા મારા હરજી, જ્યાં જ્યાં મારા લીલા ઘોડાની પૂજા થતી હશે, જ્યાં મારા પાઠની પૂજા થતી